રાજપારડી પોલીસ મથકમાં ગેરકાયદેસર રીતે અને ઊંચા વ્યાજે નાણાં ધીરતા વ્યાજખોરોથી બચવા સેમિનાર યોજાયો હતો। ભરૂચ જિલ્લા એસપીની સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ આખા જિલ્લાભરમાં પોલીસ દ્વારા લોકોને ઊંચા વ્યાજે અને ગેરકાયદેસર રીતે નાણાં ધીરતા વ્યાજખોરોથી બચવા તમામ પોલીસ મથકોમાં સેમિનારો યોજી લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે। જે અંતર્ગત ઝઘડિયા તાલુકાના રાજપારડી પોલીસ મથકમાં પણ એક સેમિનાર યોજાયો હતો। આ સેમિનારમાં સ્થાનિક બેંકના અધિકારીઓ સાથે પીઆઈએ ઉપસ્થિત લોકોને જણાવ્યું હતું કે ઊંચા વ્યાજ દરે અને ગેરકાયદેસર રીતે નાણાં ધીરતા વ્યાજખોરોથી સાવધાન રહેવું જોઈએ। વ્યાજે નાણાં ધીરનાર પાસે નિયમો મુજબનું લાયસન્સ હોવું જોઈએ। કોઈ પણ વ્યાજે ધિરાણ કરનારાઓ કોઈ પણ વ્યક્તિની મિલકતો પર ગેરકાયદેસર રીતે કબજો કરી શકે નહીં। ગેરકાયદેસર રીતે અને ખૂબ જ ઊંચા વ્યાજ દરે નાણાંનું ધિરાણ કરવું એ ગુનો બને છે। જો કોઈને વ્યાજે નાણાં લેવાની જરૂરિયાત ઊભી થાય તો વ્યાજે નાણાં લેતી સમયે અને નાણાં પરત આપતી વખતે નિયમો મુજબનું લખાણ લેવું હિતાવહ છે। સ્થાનિક બેંકોના અધિકારીઓએ બેંકોમાંથી મળતી લોન તેમજ અન્ય બેંકના ગ્રાહકોને ઉપયોગી વિવિધ માહિતી પ્રદાન કરી હતી। આ ઉપરાંત પોલીસે ડિજિટલ એરેસ્ટ તેમજ સાયબર ફ્રોડ અંગે પણ લોકોને જાગૃત કરતા જણાવ્યું હતું કે કોઈ વ્યક્તિ પોલીસ અધિકારીની ઓળખ આપી વિડીયો કોલ કરી ડિજિટલ એરેસ્ટ કરી નાણાંની માંગણી કરે તો તરત જ નજીકના પોલીસ મથકમાં જાણ કરવી જોઈએ। તેમજ કોઈ પણ અજાણી વ્યક્તિએ તમને ફોન કરીને એટીએમ કાર્ડ ક્રેડિટ કાર્ડનો પિન સીવીવી માંગે તો આપવો નહીં। તેમજ સોશિયલ મીડિયામાં આવતી અજાણી એપીએપ ડાઉનલોડ કરવી નહીં। કોઈ લોભામણી જાહેરાતથી પ્રભાવિત થઈ કોઈને પહેલા નાણાં મોકલવા નહીં તેવી સાયબર ફ્રોડ અંગેની વિસ્તૃતમાં માહિતી આપી લોકોને જાગૃત કરવામાં આવેલ હતા।